આ થર્મોકોલનું બધું બનેલું છે. વિચાર કરો કેટલી મહેનત કરીએ છે આ લોકોએ. બહુ મસ્ત છે. દરેક લોકો આવો દર્શન કરવા માટે વડોદરાના મહારાણી દશામાં. તો હાય ગાઈસ, આપણે આવી ગયા છીએ એક નવા બ્લોગ સાથે. તો આજે મેં જઉં છું વડોદરાની મહારાણીના દર્શન કરવા, દશામાના દર્શન કરવા. તમે થંબનેલમાં જોયું જશે અને ટાઇટલમાં. તો ચલો મેં તમને બી દર્શન કરાવું. અને મેં સાંભળ્યું છે ત્યાં આગળનું ડેકોરેશન બહુ મસ્ત છે. તો ચલો તમને બી બતાડું. તો ગાઈસ અમે ઓન ધ વે છે, જઈએ છે વડોદરાના મહારાણીના દર્શન કરવા. તમને બી બતાડું. ચલો લોકેશન બી પકડો. ખૂબ ગાડી વાળા લોકો વચ્ચે આવી જાય છે ને, એટલે મોબાઈલ મેળ દીધો. તો ગાઈસ આપણે આવી ગયા છે. બે મૂર્તિ લાગે છે. આ પહેલી મૂર્તિ જો તમને બતાડું. તો ગાઈસ મૂર્તિ છે, બહુ મોટી છે. ડેકોરેશન છે આ બધું. તો ગાઈસ જો આ છે મૂર્તિ, કેટલી મોટી છે. તો ગાઈસ ટોટલ બે મૂર્તિ છે. પાછળ જતી એ બીજી મૂર્તિ છે અને અહીંયા આગળ બી એક બીજી મૂર્તિ છે. હા ભાઈ જાઓ. અત્યારે જઈએ છે બીજી મૂર્તિ જોવા માટે. એનો મંડપ કેટલો મોટો છે. તો ગાઈસ આવી ગયા છે ફાઇનલી વડોદરાના મહારાણી. જો કેટલું મસ્ત ડેકોરેશન છે. બહુ મસ્ત, બહુ મસ્ત, એક નંબર દેખાય છે. ચલો તમને નજીકથી ડેકોરેશન છે. આ છત્તરીઓ લગાવી છે. આ બી બહુ મસ્ત લાગે છે. આ નાયરા પેટ્રોલ પંપની સામે જ છે. લોકેશન મારશો એટલે આવી જશે ગૂગલ પર. જો ગાઈસ કેટલું મસ્ત છે ડેકોરેશન. જય માતાજી, વડોદરાના મહારાણી. કેટલું મસ્ત છે. બહુ મોટી મૂર્તિ છે, લગભગ 2 માળ જેટલી. બહુ મસ્ત મૂર્તિ છે અને બહુ મોટી છે. ગાઈસ દર્શન થઈ ગયા છે મસ્ત. અને આ જે તમે બધું ડેકોરેશન જુઓ છો, જ્યાં બધું એ બધું થર્મોકોલથી બનાવેલું છે. આ થર્મોકોલનું બધું બનેલું છે. વિચાર કરો કેટલી મહેનત કરીએ છે આ લોકોએ. બહુ મસ્ત છે. દરેક લોકો આવો દર્શન કરવા માટે વડોદરાના મહારાણી દશામાં. ગાઈસ ફાઇનલી દર્શન થઈ ગયા છે. હવે જઈએ છે ઘરે. બહુ મસ્ત છે ડેકોરેશન. દરેકને એક સજેશન છે આવો દર્શન કરવા માટે વડોદરાના મહારાણી. ચલો ફાઇનલી દર્શન થઈ ગયા છે. આ છે, તમે ગૂગલ પર લોકેશન સર્ચ કરશો તો આવી જશે. નાયરા પેટ્રોલ પંપ છે, એની એક્ઝેક્ટ સામે જ છે બધું. તો આવો દર્શન કરવા આવો. બહુ મસ્ત છે, બહુ મસ્ત. મજા આવશે તમને બી. તો આવો દર્શન કરવા. બે દશામાની મૂર્તિ છે. એક બાજુમાં બી છે, આગળની બાજુ, અને આ બીજી એક પાછળની બાજુ છે. બેવ મસ્ત છે. તો બધાને સજેશન છે આવો દર્શન કરવા વડોદરામાં.